નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે હું ડોળીઓ પીલાવવા માટે બાજુના ગામમાં ગયો છું અમારા ગોપસિંહ કાકાની ઘાણી પર। તો હું સાથે 2 ગુણ ડોળી લાવ્યો છું અને સાથે 2 ડબ્બા લાવ્યો છું અને એક નાનું પીપળું। તો અમારી આ ડોળીઓ હું આ તબાકડામાં ભરીને અમે ઘોડા પર મૂકી દીધી છે। તો હવે ગોપસિંહ કાકા તબાકડું ભરેલું ડોળીઓ છે એ ઘાણીમાં નાખશે અને આનો કચ્ચર ઘાણ કાઢશે અને એમાંથી પછી અમારે ડોળિયું નીકળશે મવડાનો તેલ। તો દોસ્તો અમારા ગામમાં બધા જ લોકો આ મવડાનું તેલ ડોળિયું જ ખાય છે, કેમ કે અમારા ગણિયારી ગામમાં મવડાના વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે। ઝાઝી સંખ્યામાં અમારા ગામમાં મવડા તમને જોવા મળશે। તો હવે આ ડોળીઓ ઘાણીમાં નાખી દીધી છે, એનો કચ્ચર ઘાણ ચાલુ થઈ ગયો છે અને તેલ નીકળવા લાગ્યું છે। તો આ રીતે અમે તેલ બધા જ અમારા ગામના લોકો કઢાવીએ છીએ। દોસ્તો અમારા ગામમાં આર્થિક રીતે ખૂબ જ મદદરૂપ થાય છે આ તેલ, કેમ કે પૂરા વર્ષ દરમિયાન આ તેલનો જ ઉપયોગ ખાવા માટે થાય છે। મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે, ત્યાં સુધીમાં અમારી ડોળી પણ પીલાઈ જશે। તો મિત્રો અમારો એક ડબ્બો પીલાઈને ડોળિયું તૈયાર છે, હવે બીજો ડબ્બો પીલાશે। મહત્વની એ વાત છે કે આમાં કોઈ પણ જાતની મિલાવટ કરવામાં આવતી નથી, શુદ્ધ દેશી તેલ છે। દોસ્તો મવડાનું તેલ પીલાવ્યા પછી હવે આનો અમે ઉપયોગ ખાવા માટે કરવાના છે। તો અમારે દર વર્ષે 4 થી 5 ડબ્બાનું તેલ થાય છે, પણ આ વર્ષે અમારે ત્યાં 2 ડબ્બા તેલ થયું છે, કેમ કે અમારા મવડા પર ડોળી ઓછી લાગી હતી, જેથી અમારે 2 ડબ્બા તેલ નીકળ્યું છે આ વર્ષે। તો આ 2 ડબ્બાનું તેલ અમારે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી અમે ખાવા માટેનો ઉપયોગ કરીશું અને પછી અમે વેચાતું બીજું તેલ લાવીશું। હવે અમે ડબ્બામાંથી તેલ રેડી લઈશું પછી। तो दोस्तों ऐसा है हमारा महुआ का तेल, कितना सुंदर है, कुछ भी केमिकल इसमें उमेरा नहीं है, सिर्फ कुदरती है ये तेल। तो आप सबको भी ये खाना चाहिए, बहुत सेहत के लिए बहुत ही अच्छा है, बढ़िया सा सुंदर सा ये तेल है, खाने में भी बढ़िया है। ये देखो इसकी धार देखो तो। तो अभी हम इसको बरनी में भी डाल देंगे, इस बरनी में इसको हम भरेंगे। अब पड़े बाहर पड़े मन देखा तो नहीं, ऐसे थी पड़ती અમે જ્યારે નાના હતા ત્યારે નિશાળે જતા તો આ તેલનો જ ઉપયોગ માથામાં લગાવવા માટે કરતા હતા। તો દોસ્તો અમારે ત્યાં ભજીયા બન્યા છે, પૂરી બને છે અને જો કારેલાનું શાક પણ બનાવીશું। તો આ બધું જ અમે મવડાના તેલમાં બનાવવાના છીએ અને આ બને જ છે। देखो मित्रों मवडाना तेलમાં કેવા ભજીયા મસ્ત તળાય છે। આ મારો દેશી શુદ્ધ ડોળિયું।
તો દોસ્તો આજે અમે મવડાના તેલમાં ભજીયા બનાવ્યા છે, પાપડી બનાવી છે અને પૂરી બનાવી છે. કારેલા હવે બનાવવાના છીએ. તો દોસ્તો અમે મવડાના તેલમાં જ બનાવ્યું છે, ડોળિયામાં. અને અક્ષિકા ભજીયા ખાય છે. મમ્મી હારે હમણાં રેવા નથી દેવાની છે, ખાઈ દેવાની છે બધું.